નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું હિના. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસની એક ટીમે મકાનો ખાલી કરાવ્યા છે. અમદાવાદનો ચંડોળા તળાવ મિની બાંગ્લાદેશ વિસ્તાર તરીકે ઓળખાય છે. પોલીસની હાજરીમાં ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન મોટા ઘટસ્ફોટ થયા છે. ચંડોળા તળાવ વિસ્તારમાં 2 લાખ રૂપિયામાં ઝૂંપડા વેચવામાં આવતા હતા. લલ્લા બિહારી અને તેના પુત્રની ધરપકડ કરાઈ છે. બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. ये जैसा कि आप जानते हैं आसपास चंडोला तालाब है और इस पे पहले भी कामगिरी 2009 में की गई थी. फिर से इन लोगों ने गैर कायदेसर मिलकत स्थापित की है. अभी एएमसी ने जो सर्वे किया उसमें पाया है कि इन्होंने जो तालाब की ज़मीन है, जो सरकारी ज़मीन है, उस पर मिट्टी डाल के झोपड़े बनाए हैं और एक उन्हीं के द्वारा ये आज डिमोलिशन की कामगिरी की जा रही है. पुलिस ताकि जान हानि ना हो और कोई लॉ एंड ऑर्डर स्थिति ना उत्पन्न हो, उसको ध्यान में लेके पुलिस बंदोबस्त रखा गया. अभी तक 50 जितनी टीम काम कर रही हैं और उनके साथ मैं मानता हूं कि 2000 जितनी पुलिस इस पे काम कर रही है.